મિત્રો, જીવનમાં ઉતારવા જેવા સુવિચારો સાંભળો તથા સમજો, એ જ મનુષ્ય સુખમય જિંદગી જીવનમાં પાર કરી શકે છે. જેમ કે બધી બાજુથી ભરપૂર સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે. તે જ પ્રમાણે જે સર્વ ભોગો પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે. તે જ પુરુષ પરમ શાંતિને પામે છે. જે ભોગોને ઈચ્છનારા હોય તે નહીં પામે. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ લોકો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અને જે પાપીઓ શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. બધા જ પ્રાણીઓ માનવીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. અને યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થાય છે. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે. એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. જે માણસ બધા કર્મોને પરમાત્મા અર્પીને તેમજ આ શક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતા નથી. મિત્રો, ઠંડી ગરમીમાં, સુખ દુઃખમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની મૃત્યુ સમયસર રીતે શાંત છે, એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નથી. જ્યારે મિત્રતા, શત્રુ, ઉદાસીન તેમજ બંધુગણોમાં, ધર્માંતાઓમાં અને પાપીઓમાં સમાન ભાવ રાખનારા અધન એ શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, માણસ બધું કોપી કરી શકે છે, પરંતુ કિસ્મત અને નસીબ નહીં કરી શકે. કારણ ભગવાન શ્રી રામે રાજાને ઘરે જન્મ લીધો હતો, છતાં પણ વનવાસ વેઠવો પડ્યો. બધું જ કિસ્મતનો ખેલ છે. માણસ બધાથી લડી શકે છે, પણ કિસ્મતથી નહીં લડી શકે. જય શ્રી કૃષ્ણ.